વિસાવદરમાં ખાતર માટે લાંબી લાઈનો લાગી હતી। ધારાસભ્યના કાર્યાલયની સામે જ ખેડૂતો હેરાન થતા જોવા મળ્યા હતા। વિસાવદરથી જાણવા મળતી વિગત પ્રમાણે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાના કાર્યાલયની સામે જ આવેલ જીએસટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ઉપર ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે અને ખાતર મેળવવા માટે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મારું નામ અખિલ ચોટલિયા, વિસાવદર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ। આજે સવારથી ખેડૂતોના ફોન અને વિડીયો મારા ઉપર અને ઘણા નેતાઓ ઉપર ચાલુ થયા છે કે જે વિસાવદર કિસાન સુવિધા કેન્દ્ર આવેલું છે ત્યાં ખેડૂતોની મોટી મોટી લાઈનો લાગી છે અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા મંત્રી બનવા માટે બીજે ઘુમરા મારે છે। ખેડૂતો વારંવાર એને તકલીફો એમની સૂચવે છે, પરંતુ ભાઈને મુખ્યમંત્રી બનવાને કારણે વિસાવદરના લોકો ઘંટી ચાટે છે અને બહાર લોટ દેવા જાય એવી પરિસ્થિતિ હાલ થઈ રહી છે। જય હિન્દ, જય ભારત, ભારતીય એકતા જિંદાબાદ। ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયાએ વચન આપ્યું હતું કે અધિકારીઓને દોડતા કરી દઈશ, પણ હાલત ઉલટી થઈ ગઈ છે। આજે તો ખાતર માટે ખેડૂતો દોડતા થઈ ગયા હોવાનું એવું લાગે છે। અને વધુમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વડોદરિયાએ જણાવ્યા પ્રમાણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માત્ર મોટી વાતો કરી રહ્યા છે અને મુખ્યમંત્રી બનવાના સપનાને લઈ અનેક ગામોમાં સભાઓ કરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા વિસાવદરને તો ભૂલી જ ગયા છે તેવું કરશનભાઈ વડોદરિયાએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું। કરશનભાઈ વડોદરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, વિસાવદર। કરશનભાઈ, અત્યારે આપણે ધારાસભ્યના કાર્યાલય સામે ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો છે, એ વિશે આપ શું કહેશો? ગત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા માનનીય ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે આમ આદમી પાર્ટીમાંથી અહીંયા લડવા આવ્યા ત્યારે ગામડે ગામડે ચોકે સભાઓ કરીને મોટી ફાકા ફોજદારી કરતા હતા કે હું ચૂંટાઈને આવીશ તો વિસાવદર તાલુકાની રોનક ફેરવી દઈશ, ખેડૂતોને માટે કોઈ લાઈનમાં નહીં ઉભું રહેવું પડે, અધિકારીઓને દોડતા કરી દઈશ, મારો એક પણ ખેડૂત કોઈ પણ મુશ્કેલીમાં અનુભવવા નહીં દઉં અને એમની સાથે ઊભો રહીશ અને આ જે લાઈન પ્રથા જે કાંઈ બીજું ત્રીજું જે અધિકારીઓ હેરાન કરે છે એને હું નેસ્ત નાબૂદી પદ્ધતિને કરી દઈશ। ત્યારે હિલથી ઉલટું ચૂંટાયા પછી આ ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોની વચ્ચે જતા ભૂલી ગયા છે, ખેડૂતોના પ્રશ્નો ભૂલી ગયા છે અને આજે એ જે વિધાનસભા ગજવવાની વાત કરતા હતા એના કાર્યકરો અને પોતે કે હું ચૂંટાઈને આવીશ તો વિધાનસભાને આમ કરી નાખીને વિધાનસભા ગજવીશ ને ખેડૂતોના મુદ્દે આમ કરીશ ને તેમ કરીશ, એમાં એવું કશું થયું નથી। વિધાનસભા ગજવવાની વાત તો દૂર રહી, પણ ખુદ એના જ કાર્યાલયની અંદર ખેડૂતોની મોટી કાર્યાલયની પાસે જે ગ્રાહક સુવિધા કેન્દ્ર, કિસાન સુવિધા કેન્દ્ર છે ત્યાં મોટી લાઈનો કાયમિક લાગે છે। એ ત્યાં જ નહીં, આખા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ત્રણેય તાલુકાના ખેડૂતો આજે ઉલટાના વધુ લાઈનમાં ઉભા રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે। એટલે એની બોલતી એની હવા જે હતી લોકોને ગુમરાહ કરવાની એ ખુલ્લી પડી ગઈ છે। આજે એક પણ જગ્યાએ ખેડૂતોનું કામ થતું નથી। ગોપાલભાઈ માત્ર મત લઈ અને વયા ગયા છે, પોતે મુખ્યમંત્રી બનવાની લાઈનમાં આખા ગુજરાતમાં રખડી રહ્યા છે, લોકોને આમ કરીશું તેમ, પણ અત્યારે જે પોતે જે ચૂંટાવ્યા છે એ ખેડૂતોને ભૂલી ગયા છે ને એ અત્યારે બિલકુલ ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં આ ખેડૂતો વિસાવદર વિધાનસભાના અત્યારે અનુભવી